હર હર મહાદેવ. આજથી આપણે ગરુડ પુરાણ વાંચવાનું શરૂ કરીએ છીએ. એક વખત તો વાંચી લીધું, આ બીજી વખત. પ્રથમ અધ્યાય પાપીના એ હિકા મુશ્વી દુઃખ નિરૂપણમ. પાપીઓનો આલોક પલ્લવમાં દુઃખનું વર્ણન. ભાષાંતરી ભાષા ગુજરાતી છે, લિપિ બાલબોધ છે. શાંતાકારમ ભુજક્ષરમ પદ્મનાભમ સુરેશમ વિશ્વધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી ધીર્યાનગમ્યહમ વંદે વિષ્ણુ ભવ વૈહરમ સર્વલોકૈકનાથમ. મંગલચરણ ધર્મધ્રુડ બદગુલો વેદ સ્કંદ પુરાણ શાખાધ્ય કૃતુકુસુમોહ મોક્ષફલ મધુસૂદન પાદ્યો જયતિ. શ્રી વેદવ્યાસજી ગરુડ પુરાણ રચનાની શરૂઆત કરતા પ્રથમ શ્લોકમાં નિર્વિઘ્ન આ ગ્રંથ પૂર્ણ થાય તે હેતુથી મંગલચરણ ભગવાન મધુસૂદન વૃક્ષરૂપ કલ્પીને તેમની સ્તુતિ કરતા કહે છે, ભગવાન શ્રી મધુસૂદન રૂપી વૃક્ષ સર્વશ્રેષ્ઠ છે. ભગવાન રૂપી વૃક્ષનું ધર્મ જ દ્રઢ મૂળ છે. વેદ થળ પુરાણો શાખાઓ યજ્ઞ પુષ્પ છે અને મોક્ષ ફળ છે. એટલે કે હે મધુસૂદન, સંસારરૂપી ધર્મ વૃક્ષનું આપ જ મૂળ છો. વેદરૂપી થળ પુરાણો રૂપી શાખાઓ યજ્ઞરૂપી પુષ્પો અને મોક્ષરૂપી ફળ આપનાર આપ જ છો. એવા મધુસૂદનને નમસ્કાર. નૈમિષે નિમિષે ત્રેહે શુષ્ય શોનકાદ્યહે સત્રમ સર્ગાય લોકાય સહસ્ત્ર સમમાસતઃ. નૈમિષ અરણ્યમાં શૌનકાદિકે ઋષિઓએ સ્વર્ગ પ્રાપ્તિને હેતુ 1000 વર્ષનો એક યજ્ઞ આરંભ કર્યો. અથ ગરુડ પુરાણ પ્રારંભ. તે એકદા તુ મુનિઃ પ્રાતાહૃતાગ્નિઃ સંસ્કૃતમ શુદ્ધમાસીનઃ પપૃચ્છુદ્રાદિમાદરાથ. એક દિવસ પ્રાતઃકાલે સર્વ મુનિઓ ઋષિઓ પોતાનું યજ્ઞ કાર્ય પતાવી સૂત પુરાણી પાસે આવીને તેમને સત્કાર કરી ઉત્તમ આસન પર બેસાડ્યા. પછી સૂત પુરાણીને તેમને આદર્શ પ્રશ્ન પૂછ્યો. ઋષિ ઉચુઃ કથિત ભવતા સમયમ દેવ માર્ગ સુખપ્રદ ઇદાનીમ શ્રોતુમ ઇચ્છામો યમ માર્ગમ ભયપ્રદમ તથા સંસારમ દુઃખિની તત્ક્લેશૈ કારણમ મુશ્મિકઃ ક્લેશાન યથા તક્તુમ હરસી. ઋષિ બોલ્યા, હે સુધજી, આપે દુઃખ દેનાર દેવતાઓને પ્રકાશમય માર્ગનું ભલી ભાંતિ વર્ણન કરેલ છે. હવે અમારે અત્યંત ભયજનક યમ માર્ગ સાંભળવો છે, માટે કૃપા કરીને તે કહો. હે સુધજી, સાથે સંસારના દુઃખો અને તેને લીધે ઉદ્ભવતા ક્લેશને નાશ કરવાના સાધનો તેમજ આ લોક અને પરલોકમાં થતા સઘળા ક્લેશો વિશે યથાર્થપણે આપ વર્ણન કરો. સુદ્વભામાં વિવક્ષ્યામિ યમ માર્ગમ સુદર્ગમમ સુખદમ શિલાનામ પાપીનામ દુઃખદાયકમ. યથા શ્રી વિષ્ણુના પ્રોક્તમ વૈનતેયાય પૃચ્છતે તથૈવ કથયિષ્યામિ સંદેહછતનાય વહ. કદાચિત સુખમાસીનઃ વૈકુંઠ શ્રીહરિમ ગુરુમ વિનયવનતો ભૂત્વા પ્રપંચ વિંતાસુતઃ. સુરજી બોલ્યા, હે શૌનકાદિક ઋષિકો, પુણ્યશાળી મનુષ્ય માટે સુખદાતા અને પાપી મનુષ્ય માટે દુઃખ કરતા એવા યમ માર્ગ અત્યંત કઠોર છે. તે યમ માર્ગનો હું તમને સંભળાવું છું. હે ઋષિઓ, આ યમ માર્ગ ભગવાન વિષ્ણુએ ગરુડજીએ કહ્યો હતો. તે જ પ્રમાણે તમારા સંશયને નાશ કરવા માટે હું તમને કહું છું, સાંભળો. એક સમયે ગુરુ સ્વરૂપ શ્રી હરિ વૈકુંઠમાં સ્વખરૂપ બિરાજમાન હતા. ત્યારે વિંતાના પુત્ર ગરુડજીએ નમ્રતાપૂર્વક ભગવાનને પૂછ્યું. ગરુડ ઉવાચ, ભક્તિ માર્ગો બહુવિધિ કથિતો ભવતા તથા ચ કથિતા દેવ ભક્તામ ગતિ ઋતમઃ. અધુના શ્રોતુમ ઇચ્છામિ યમ માર્ગમ ભયકમ ભક્તિ વિમુખનામ ચ તત્રે ગમનમ શ્રુતમ. ગુરુજી બોલ્યા, હે પ્રભુ, આપ મને ભક્તિ માર્ગ વિશે અનેક વખત જણાવેલા છે, તેમજ ભક્તોને પ્રાપ્ત થતી અનેક પ્રકારની અનેક ગતિઓ પણ આપે સમજાવી છે. હવે હું ભયંકર કઠોર યમ માર્ગ સાંભળવા ઈચ્છું છું. હે પ્રભુ, મેં એવું સાંભળ્યું છે કે તમારી ભક્તિ ન કરનારીએ ને જ યમલોકની પ્રાપ્તિ થાય છે. સુગમમ ભગવનાનમ જીહ્વા ચ વશવર્તિનિ તથાપિ તર્કયાન્તિ દિગ્દિગસ્તુ નરાત્માન. અતો તે ભગવાન બ્રૂહિ પાપિનો યાતિર્ભવતે યમ માર્ગસ્ય દુઃખાની યથાર્થ પ્રાપ્તનુવંતિવે. હે પ્રભુ, પોતાની જીભ પોતાના જ સ્વાધીન હોવા છતાં આપનું નામ સ્મરણ અત્યંત સરળ છે. આપ ભજ્યા વિના નરકે જતા પાપીઓ ધિક્કારના પાત્ર છે. આપને ભજ્યા વિના નરકે જતા પાપીઓ ધિક્કારને પાત્ર છે. આ કારણે હે પ્રભુ, આપનું ભજન ન કરનારા પાપીઓને જે ગતિ મળે છે તે મને જણાવો. તેઓ સર્વે કયા કયા કારણોથી કઈ રીતે યમલોકમાં જાય છે, તેમજ ત્યાં તેઓ કઈ પીડાઓ
દુઃખો ભોગવે છે તે પણ મને જણાવો. શ્રી ભગવાન ઉવાચ વક્ષિહમ શૃણુ વક્ષિન્દ્રમ યમ માર્ગ ચ યન યે નરકે પાપીનો યાન્તિ તાપમિ વિધિ દદમ યે હિ પાપ્રતાસ્તારક્ષ દયાધરમ વિવર્જિતઃ દુષ્ટ સંગશ્ચ સચ્ચાસ્ત્રહન સત્સંગતિ મુખા. ભગવાન બોલ્યા, હે ગરુડ, હું તમને યમ માર્ગ અને એ માર્ગ જનારા પાપીઓની ગતિ પણ કહું છું. તે પાપીઓ ગતિ સાંભળીને મનમાં અત્યંત ભય ઉત્પન્ન થાય છે. જે પુરુષ દયાધર્મથી થઈને સદા પાપ કરે છે, દુષ્ટ પુરુષોનો સંગ કરે છે, શ્રેષ્ઠ શાસ્ત્ર વેદ પુરાણની યાજ્ઞાઓ સદા વિમુખ રહે છે, આત્મસંભાવિત સ્તબ્ધ ધનમાનમ દંવિત આસુરમ ભાવમાપનઃ દેવી સંપદ્વિવર્જિત અનેકચિત વિભ્રાંત મોહજાલસમાવૃત પ્રસક્ત કામભોગેષુ પતંતિ નરકે દશુચો. તેઓ પોતે જ પોતાના પ્રતિષ્ઠિત માને છે અને ધનના કારણે માન તેમજ ગર્વ કરે છે. દૈત્ય જેવી પ્રકૃતિ ધરાવનારા છે અને તથા દેવી સંપત્તિથી વિમુખ છે. પર સ્ત્રી તેમજ પારકા ધન સંપત્તિ પર મન બગાડે છે. વિષય સંભોગની માયાજનમાં આસક્ત રહે છે. તે સર્વે અત્યંત અપવિત્ર નરકમાં પડે છે. યે નરા જ્ઞાનશીલાશ્ચ તે યાન્તિ પરમામ ગતિઃ પાપશીલા નરા યન્તિ દુઃખેન યમ યાતનામઃ પાપાનિહિકં દુઃખમ યથા ભવતિ તત્શૃણુ તતસ્તે મરણમ પ્રાપ્ય તથા ગચ્છન્તિ યાતનામ. જે મનુષ્યો જ્ઞાની છે તે ઉત્તમ ગતિ પામે છે. જે પાપી છે દુઃખી થઈને યમની યાતનાઓમાં પામે છે. હે ગરુડ, પાપી મનુષ્યોને આ લોકમાં જે દુઃખ થાય છે તે તથા મૃત્યુ પામ્યા પછી તેઓ કઈ રીતે યમલોકે જાય છે તે હું તમને સંભળાવું છું. સુકૃતમ દુષ્કૃતમ વાપી મુક્તા વા પૂર્વમ યથારજિતમ કર્મયોગ તસ્ય કશી દ્વયાધિ પ્રવર્તતે આધિવ્યાધિ સમાયુક્તમ જીવિતાશાસમુત્સુકમ કાલો બલિહન હિ દજ્ઞાત પ્રતિપદ્યતે. જન્માંતરે લગતા સુકૃત્યો અને દુષ્કૃત્યો બાળ અને યુવા અવસ્થામાં ભોગ્યા પછી પૂર્વકર્મોના યોગે વૃદ્ધાવસ્થામાં પણ કંઈક વ્યાધિ ઉત્પન્ન થાય છે. મરણના ભયને માનસિક આદિ વ્યાધિથી પીડિત હોવા છતાં જીવવાની ખેવના રાખનાર પુરુષોને જ્ઞાન ઉત્પન્ન થતું જ નથી અને અત્યંત બળવાન કાળ આવી પહોંચે છે. તત્ર પ્યાજ જાત નિર્વિદો મ્રિયમાણમ સ્વયવૃતે જર્યા પાતઃ વૈરૂપ્યો મરણાભિમુખો ગૃહે આસ્તે વત્યઃ પન્યસ્તઃ ગૃહપાલ ઇવાહરહન આમ્યવ્યઃ પ્રદીપ્તાગ્નિ પ્રલ્પાહારોલ્પચેષ્ટિતઃ. કાળ આવી પહોંચે તોય પોતે જેમનું પોષણ કર્યું છે તેવા સ્ત્રી પુરુષ પતિ વડે પોતાનું પોષણ થાય છે તેમ જાણવા છતાંય જીવન વૈરાગ્ય પ્રાપ્ત થતો નથી. તે જીવ વૃદ્ધ અવસ્થા અને બીમારીના કારણે કુરૂપ બનીને ઘરમાં મૃત્યુ પામવા યોગ્ય છે. તે પુત્ર પુત્રીઓ આપેલું અન્ન કૂતરાની જેમ ખાય છે. રોગગ્રસ્ત હોવાથી જઠરાગ્નિ મંદ થાય છે. તેમને જાણવા છતાં ઇન્દ્રિયોને અલ્પ વ્યાપાર પણ તે કરે છે. વાયનોત્ક્રમાતોત્તર કફ સંધાનિકઃ કાસ્ત શ્વાસ કૃત્યાસે કંઠે ગુરગુરાયતે શાયન પરિશ્ચોત દભે પરિવતિત સ્વબંધુમિ વાચ્યમાનોપી ન ભૂતે કાલપાશ્વશંકતઃ. તેની નાડીઓ કફયુક્ત થઈને રંધાય છે. તે નેત્રો પ્રાણરૂપી વાયુથી પહોળા થાય છે અને ઉધરસ તેમજ શ્વાસના કારણે તેને અત્યંત પીડા પણ થાય છે અને ઘણાને દૂર દૂર અવાજ આવે છે. તેવો કાળ સમીપ આવ્યો હોવા છતાં તે શોક કરનારાઓ વચ્ચે શયન કરે છે અને કાળને પંજામાં સપડાયો હોવાથી તે પોતાના બાંધવને અનેક વાર કહેવા ઈચ્છે તોય કહી શકતો નથી. આના પછીનો અધ્યાય થોડી વાર પછી.